જ્યાં ભગવાનને અવતારો લેવાનું પણ મન થાય આવી પવિત્ર ભૂમિ અને એના પવિત્ર માણસો કે સવારે પગ મૂકતા પહેલા પણ પૃથ્વીની પ્રાર્થના કરે, આવી જેની પરંપરા છે, આવી મહાન ભૂમિ ખરેખર વિશ્વનું માર્ગદર્શન કરવા માટે બરાબર યોગ્ય છે. અને આપણે એ પડકાર ઝીલી પણ લઈએ છીએ. જ્યારે જ્યારે વિશ્વને કોઈ પણ સંકટ આવ્યું હોય તો એ સંકટમાંથી એકમાત્ર જો કોઈ રસ્તો બતાવ્યો હોય તો એ ભારત છે. પછી એ કોરોના કાળ હોય, ખીલા વગરની હોય તો અમે સુગંધ આવતી નથી, પણ જ્યારે ફૂલ ખીલે છે ત્યારે એ પોતાના ખુશ્બુથી, પોતાની સુગંધથી આવી આપ સૌની લગાવ છે. અત્યારે આપણો રથનું પૂજન થઈ રહ્યું છે. આપણા માનવતા મહેમાનો દ્વારા પધાર્યા છે. આપણે બધાનું તાળીઓના ગણગણાટથી સ્વાગત કરીશું. મહેમાનોને વિનંતી કરીશ કે પ્રથમ એ દીપાગળ કરશે અને પછી સ્ટેજ પર જશે. દરેક મહેમાનોને ઝડપથી દીપ પ્રાગટ્ય માટે પધારે. આજના આપણા કાર્યક્રમની શુભ શરૂઆત અગ્નિદેવની સાક્ષીએ આપણે ભારતીય પરંપરા મુજબ આપણે દીપ પ્રાગટ્ય કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શત્રુઓ જિલ્લા પંચાયત રાધનભાઈ ભટ્ટ, સદસ્ય જિલ્લા પંચાયત ધીરુભા શિયાળ, પૂર્વ ડાયરેક્ટર માર્કેટિંગ તળાજા ભીમજીભાઈ પિંડિયા, જોરસિંહભાઈ પરમાર, અનુભાઈ પરમાર, કેસી ધાંધલિયા, કુરજીભાઈ પંડ્યા, રામદેવસિંહ ગોહિલ, ઈશાનભાઈ અગ્નિહોત્રી, જીણાભાઈ તાલુકા સદસ્ય, ઘનશ્યામભાઈ બારિયા તાલુકા ભાજપ, ધીરુભાઈ મકવાણા તાલુકા ભાજપ મહામંત્રી અને આપણા ગામના પ્રથમ નાગરિક માનનીય માસુભાઈ ભટ્ટ, આપ સૌ આપનું સ્થાન ડાયસ પર બિરાજમાન થજો. આપનું સ્થાન ગ્રહણ કરીએ. ભારતના દરેક નાગરિક સુધી પહોંચે આવા શરૂ કરીશું. હું આપણા સૌના ખૂબ જ જાણીતા એવા માનનીય પ્રાંત સાહેબ, વિકાસ સાહેબ રાત્રા સાહેબ, જેને ટીમાણા સાથે ખૂબ સારો નાતો છે. અમે રાજ્યપાલના કાર્યક્રમથી સાહેબ આપના સંપર્કમાં આવ્યા અને આપણી કાર્યપદ્ધતિ ઉપસ્થિત માનનીય સાંસદ મેડમ,